ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે એક ભજીયાની અલગ જ રીતની રેસીપી લઈને આવી છું। તો આપણે બટેકાના તો બટેકાવડા બનાવતા હોઈએ, બટેકા પૂરી બનાવતા હોઈએ, તો અહીંયા આજે આપણે ચાલો એક અલગ જ રીતના આલુ ગોટા બનાવીએ। તો એના માટે મેં અહીંયા મરચાં અને મરચી લઈ લીધું છે અને લસણ લીધું છે અને આદું લીધું છે। જે આપણે જેટલું તીખું ખાતા હોય એટલું લેવાનું છે, થોડું ઓછું વધુ કરી શકો છો। અને ધાણા કાપી લીધા છે મેં લીલા, અને થોડો મીઠો લીમડો લીધો છે, એના પાન લીધેલા છે, તો એને પણ આવી રીતે કટ કરી લેવાના। તો આ ગોટા એટલા સરસ અને ટેસ્ટી બને છે, ખાવામાં ખૂબ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, અલગ જ રીતના છે। તો આ ચોમાસાની સિઝન છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો કેપ્સિકમ પણ અહીંયા પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવાના છે। અને અહીંયા મેં બટેકાને પહેલેથી રેડી રાખ્યા હતા, જેની છાલ ઉતારી અને ધોઈ લીધેલા છે। અને આવી રીતે આપણે ખમણી લેવાના છે, તમે જોઈ શકો છો આવી પતલી સ્લાઇસ કરવાની છે। ખમણી લીધા છે મેં બધા બટાકા અહીંયા, અને એને હવે આપણે સરસ પાણીમાં, ચોખ્ખા પાણીમાં ધોઈ લઈશું। તો મેં એને 3 થી 4 વાર ચોખ્ખા પાણીમાં ધોઈ લીધા છે, અને આવી રીતે પાણી બધું નિતારી લેવાનું છે આપણે। તો તમે એકવાર બનાવજો તો ખ્યાલ આવશે કે આ ભજીયા, આ ગોટા બધાથી અલગ અને સ્વાદિષ્ટ બને છે। આ એકદમ નવી અને આસાન રેસીપી છે। તો મેં અહીંયા એવી રીતે બટાકા ખમણેલા બધામાંથી પાણી નિતારી લીધું છે। અને હવે આપણે મરી લઈશું, થોડા વધારે લીધા છે અને ખાંડી લઈશું આખા ભાંગા। તો તમે જોઈ શકો છો મેં બટાકામાંથી બધું પાણી નિતારીને લઈ લીધું છે, અને મરી ઉમેર્યા છે, અને હિંગ ઉમેરી છે, અને કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, અને થોડી એવી હળદર ઉમેરી છે, જેથી કલર સરસ આવે, અને મીઠું। પછી આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરેલી એ ઉમેરી, અને ધાણા અને કેપ્સિકમ। તો હવે આપણે સરસ મિક્સ કરી લઈશું। પછી આપણે એમાં ચણાનો લોટ ઉમેરીશું, એમાં પાણી ઉમેરવાની જરૂર નથી પડતી। એમાં ચણાનો લોટ અને રવો લીધેલો છે મેં, જાડો રવો લીધેલો છે, તો આપણે જેટલો એમાં જોઈએ એટલો ઉમેરવાનો છે, બહુ આછું કરવાનું નથી। અને અહીંયા ઉપરથી મેં લીંબુ ઉમેર્યું છે, 1 લીંબુનો રસ, અને 1 ચમચી ખાંડ ઉમેરી છે, અને હવે એને મિક્સ કરી લઈશું। થોડું બેટર અને ઢીલું લાગ્યું હતું, તો થોડો રવો અને લોટ પાછો ઉમેર્યો છે। તો હવે એના આપણે ગોટા બનાવી લેવાના છે। તો તમે જોઈ શકો છો આવી રીતે એકદમ સરસ ફૂલી અને એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ બને છે। તો મેં અહીંયા ગોટા બનાવીને રેડી કરી લીધા છે। તો આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો તમે એકવાર આ નવી અને એકદમ ટેસ્ટી અને આસાન રેસીપી જરૂરથી ટ્રાય કરજો। મેથી ગોટા બનાવતા હોઈએ, બધું બનાવતા હોઈએ આપણે, પણ આલુ ગોટા એકદમ અલગ અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો જોઈ શકો છો તમે એકદમ જાળીદાર અને એકદમ પોચા અને એકદમ સ્વાદિષ્ટ, ચા સાથે પણ ખાઈ શકો છો, ચટણી સાથે પણ ખાઈ શકો છો। તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।